કે કઈ સિચ્યુએશન એવી હોય કે જ્યારે બાળકને આપણે હોસ્પિટલ લઈ જવું? તો એના માટે છે ને બહુ અગત્યની વસ્તુ છે કે કયા ભાગમાં બાળક દાઝી ગયું છે. હાથ, પગ છે કે ફેસ ઉપર દાઝી ગયું છે કે પછી કોઈક સાંધાનો ભાગ જે છે કે ત્યાં બાળક દાઝી ગયું છે. એવી સિચ્યુએશનમાં તરત જ તમારે ડર્મેટોલોજીસ્ટ કે પીડિયાટ્રિશિયનને તમારે બતાવી દેવું જોઈએ. શું કામ એમ? કારણ કે સ્પેશિયલી જ્યારે જોઈન્ટમાં બાળક દાઝી ગયું હોય ત્યારે જો એને નિગ્લેક્ટ કરીએ તો સ્કારિંગ ફોર્મ થઈ જાય અને સ્કારના લીધે જે જોઈન્ટની મોબિલિટી છે, એની મૂવમેન્ટ્સ છે એ ઓછી થઈ જાય. એટલે એવા ભાગમાં જ્યારે બી બાળક દાઝે ત્યારે ઇમિડિયેટલી તમારે દવાખાને બતાવવા માટે લઈ જવું જોઈએ. બીજું શું હોય કે એરિયા મોટો છે, 3 ઇંચ કરતાં જો એરિયા તમારો થોડોક મોટો હોય કે પાણી ભરેલા ફોડલા થયા હોય કે કોઈ જાતના ઇન્ફેક્શનના ચાન્સીસ તમને લાગે કે વધારે ઊંડું ઘારું છે, ચામડી આખી ઉપરની નીકળી જ ગઈ છે, તો એવા ગમે એ કિસ્સામાં તમારે બાળકને દવાખાને ઇમિડિયેટલી લઈ આવવું જોઈએ.